આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ. આપની સાથે હું છું અનસ દાવલા. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોનીની પુત્રીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. પંચમહાલ જિલ્લાના 2 તાલુકા હાલોલ અને કાલોલમાં આગામી સમયમાં ચૂંટણી યોજાશે. આ સાથે ગોધરા શહેરના વોર્ડ નંબર 7ની એક બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજાશે, જે માટે કોંગ્રેસ સહિત 2 અપક્ષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં ગોધરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંજય સોનીની પુત્રી જીનલ સંજય સોનીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મારું નામ જીનલ દત્તેન ત્રિવેદી છે. હું માજી પ્રમુખ સંજયભાઈ ચંપાલાલ સોનીની દીકરી છું અને હું વોર્ડ નંબર 7માંથી મારી આજે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું છે. હું સમજુ છું કે દેશ યુવાનો તરફ આકર્ષાઈ રહ્યો છે, એના માટે મેં મારું ફોર્મ ભરી અને બહુમતીથી લોકો મને સાથ સહકાર આપીને વિજયી બનાવે એ માટે અપીલ કરું છું.